વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે રાષ્ટ્રીય કક્ષાએ અવ્વલ નંબરની ગણાય તેવી યુનિવર્સિટીની અંદર ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કુલપતિ 2022 થી 25 સુધી રહેલા એવા પ્રોફેસર શ્રીવાસ્તવની આરટીઆઈમાં જે માહિતી સામે આવી ચકાસણીમાં તેમની ડોક્ટરેટની પદવી બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી જે દર્શાવવામાં આવી તે હકીકતમાં છે નહીં એવું યુનિવર્સિટીએ જણાવ્યું છે। આ એ પ્રોફેસર શ્રીવાસ્તવ છે કે જેની સામે નિમણૂકની તારીખથી સતત એની સામે એની શૈક્ષણિક લાયકાત, એનો અનુભવ સહિતના મુદ્દા ઉપર રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી, પણ હવે જ્યારે એની સામેની એમની શૈક્ષણિક લાયકાત શિક્ષણ જગતના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય, મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકરૂપ હોઈ શકે નહીં। પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે, ફરજી સાબિત થઈ છે, કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સમગ્ર મુદ્દા ઉપર રાજ્યમાં કેટલી યુનિવર્સિટીમાં આવા ગેરકાયદેસર ડિગ્રી ને શૈક્ષણિક અનુભવની ખોટા સર્ટિફિકેટના આધારે કેટલા કુલપતિઓ કાર્યરત છે, તેમને લીધેલા નાણાકીય લાભો વ્યાજ સહિત પરત લેવામાં આવે।